નાથ બોલાવે માતાજી આવો જોરે બોલાવે માતાજી આવ્યા રે બનો કરે વારંવાર સતી રે આવીને રાય શરણે નમે મારો સુરે થીવયના સતીના બોલાવ્યા સ્વામી મારા બોલના તે સ્વામી તમારા તિલડાના સ્વામીના તિલડાને કે ઉદાસ ભરા યાદે યજમલ કહું ને સતી તમે સાંભળો ને મારા તિલડા દીવા જબલ હુને સતી રાણી હા બોલો ને સુપન ડાલે કોઈ પાડલીએ તારે રહી કા પાસો રે ગુંડા બોલવાથી આગેવા ઉભણ મોટની પ્રજાનું સસે મેળા બોલે છે કરવા કાયા ના કર્યા
આ શિવના શરણો મારે હરિ સ્વામિનાથ આપણે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય સ્વામિનાથ? અરે હા સતી, હજી તમે પણ કાંઈ સમજ્યા નહીં. દીકરી છે ને એ તો પારકા ઘરની આશ કહેવાય સતી. હા સ્વામિનાથ. આજે જો તમે એને પરણાવો નહીં તો કાલે એના પોતાના સાસરે સારી જાય. પાછળથી જો બાડો બોબડો લોલો લંગડો પુત્ર હોય ને સતી તો આપણું રાજ ચલાવે, આ આપણી રૈયતનો ખ્યાલ રાખે, નકર આ આપણા રાજને તાળા દેવાઈ જાય સતી. માટે મારે શિવના શરણે તપ કરવા જવું છે. મને ખુશીથી રજા આપો. હરિ સ્વામિનાથ, આપને જો શિવના ચરણોમાં જવું હોય તો પરંતુ મારી કાંઈ ના નથી. આપણી દીકરી કોણકી સગુણા અત્યારે 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે સ્વામિનાથ. એના સારે વરજવાડામાં સગપણ કરતા જાવ, એના લગ્ન કરતા જાવ તો એ વાતની મને ચિંતા ન રહે સ્વામિનાથ. અરે હા સતી, આ વાંજ્યા મેણા સાંભળી અને આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ એનો મને ખ્યાલ પણ ન રહ્યો તો બહુ સારું સતી. અરે હા પ્રધાનજી. જી મહારાજા. આપણા રાજમાંથી આપણા રાજદ્વારને બોલાવો. બહુ સારું. આવજો રાજો દરબાર ઓરો દાત બુલાવે ગુરુદેવ આવજો રે. અત્યારે બોલાવવાનું કારણ આપણા મહારાજે બોલાવે. અરે મહારાજાને પ્રણામ. અરે પધારો પધારો ગોરદેવ. પોકરણગઢના રાજા અજમલ તમને પ્રણામ કરે છે. અરે હા મહારાજા, અત્યારે બોલાવવાનું કારણ? અરે હા ગોરદેવ, અત્યારે બોલાવવાનું કારણ અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે તો તમારે ટકોને શ્રીફળ લઈને જવાનું છે. તો લ્યો આ ટકોને શ્રીફળ. સારું રજવાડું અને સારો મૂર્ત્યો જોઈ બેન સગુણાનું સગપણ કરી અને વહેલાસર પધારજો. બહુ સારું. હાલા દેશ